નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિજાપુરના પિલવઈ મહેસાણા હાઈવે પર મોડી રાત્રે એક ઊંટને ડમ્પર ચાલક ટક્કર મારી નાસી જતા ઊંટ ઈજાગ્રસ્ત થયું હતું. પોલીસ મિત્ર યુવરાજસિંહને પેટ્રોલિંગ દરમિયાન આ ઈજાગ્રસ્ત પીડાતું ઊંટ ધ્યાને આવતા કર્તવ્ય ટ્રસ્ટ ગૌસેવા સંગઠનને તેઓશ્રીએ જાણ કરી હતી. સત્વરે ગૌસેવા ટીમના મિત્રો હાર્દિક રાવલ, દીપ બારોટ, મનીષાબેને, ડૉક્ટર હેપી પટેલ અને નગરપાલિકા ફાયર ફાઇટરના પાયલોટ કુલદીપ પટેલને બોલાવી ચાલુ વરસાદે મોડી રાત્રે ક્રેન દ્વારા ઊંટનું રેસ્ક્યુ કરીને કર્તવ્ય ટ્રસ્ટના શેડમાં લાવીને તાત્કાલિક સારવાર કરી હતી અને ઊંટનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ સરાહનીય કામગીરીને વિજાપુરના નાગરિકોએ બિરદાવી હતી. તેમજ વિજાપુરના ધારાસભ્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડાએ પણ આ બાબતે જોઈતી મદદ કરવા જણાવ્યું હતું. આ સેવાભાવી જીવદયા પ્રેમીઓને વિજાપુર સંદેશ ન્યૂઝ ચેનલ હૃદયપૂર્વક વંદન કરે છે.